ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપી. સાહેબ તાલીઓથી વધાવો સાહેબ. સાહેબ સાવલી ટીંબા 4 લેન 350 કરોડનો સાહેબ આજે કામ ચાલુ છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યા. સાહેબ 450 કરોડનો વિયર મહીસાગર વિયર બને છે, એનું ખાતમુહૂર્ત પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે કર્યું હતું અને અત્યારે કામ ચાલુ છે. સાહેબ એ જો વિયર મળ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યા. હું એટલું કહીશ કે આ તો મેં તમને જેટલા કામ ગણાયા એ તો મોટા મોટા કામ ગણાયા. ઈએસઆઈ હોસ્પિટલ હજારોની સંખ્યામાં કામદારો જ્યારે જીઆઈડીસી ની અંદર મારા બધા યુવાનો એમની રોજગારી મેળવવા માટે અહીં આવતા હોય ત્યારે સાહેબ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે આપણને ઈએસઆઈ હોસ્પિટલ ભેટ આપી હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી. સાહેબ આ કામો પેઢીઓ ગત યાદ રહેશે. આ કામ આપણે આજે છે કાલે નહીં હોય તો પણ આપણી આવનારી પેઢી યાદ કરશે અને આપણે બધા જ એના ભાગીદાર થયા છે. સૌને આનંદ હોવો જોઈએ. સાહેબ મને બધાને એવું પૂછવું છે પણ આપ સૌની જે પ્રમાણે તમારો ઉત્સાહ છે એ અમારા માટે આનંદની વાત છે. અમારો પ્રયત્ન હોય કે ભાઈ બને ત્યાં સુધી ટાઈમસર જઈએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક ઇલેક્શન થાય સમય છે, થોડું લેટ થયું છે. તો પહેલાં તો તમારી માફી માગું છું કે અમારે આવવાનું થોડું લેટ થયું, એટલે તમારે બધાને રાહ જોવી પડી છે. પણ આજની આ વિકાસ સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર, પ્રદેશના ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રભારી ડૉક્ટર પૃથ્વીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રી શ્રી યોગેશભાઈ અધ્વર્યુ, શ્રી જયદીપસિંહ ચૌહાણ, શ્રી બ્રિજેશભાઈ પટેલ, હિલોદ જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી નીલમબેન રાઠોડિયા, ગાઢડા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી ગોપાલસિંહ ચૌહાણ, બાદરા જિલ્લા પંચાયતના ઉમેદવાર આકાશસિંહ ચૌહાણ, સોખડા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી હેમાબેન રાઠોડ, જિલ્લા ચૂંટણી સમિતિના સંયોજક શ્રી અશોકભાઈ પટેલ, સભાના ઇન્ચાર્જ શ્રી સંદીપભાઈ ઇનામદાર, સાવલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરપાલસિંહ પરમાર, સાવલી શહેર ભાજપ પ્રમુખ શ્રી રચિતભાઈ શાહ, દેસર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિભાઈ પટેલ, મંજુસર સરપંચ શ્રીમતી ઉષાબેન ચૌહાણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સામેવાળાની કેટલી પરીક્ષા લેવી એ અમને ખબર છે, એટલે બહુ ચિંતા ના કરો. મારું તો એમને મેં બોલવાનું ઓછું હોય છે, પણ હજુ વધારે ઓછું બોલીને પૂરું કરીશું આપણે. પણ છેલ્લા અઠવાડિયાથી ઘણા બધા જિલ્લાઓમાં ફર્યો છે. બધા જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીનો લોકોનું સમર્થન જે મળી રહ્યું છે એ તમે જે આજે બતાવ્યું છે એ જ ઉત્સાહ સાથે દરેક જગ્યાએ મળી રહ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ